હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થશો. આજે આપણે શેણામાં 2 મહિના થઈ ગયા છે, પાણી પાયું નહોતું, તો આજે આપણે શેણામાં 2 મહિના પછી પાણી હાલતું કર્યું છે. ને શેણામાં ખાસ કરીને પાણી હાવ ઓછું જ જોવે છે ને બધા પાણી બહુ વધારે પાઈ દે છે, એટલે કે શેણામાં બહુ પિયત ના આપવું. ને શેણામાં તો અમારા ડેમનો ઇલાકો છે, જમીન છે કાળી, એટલે આપણે શેણામાં લગભગ 2 મહિના થઈ ગયા છે. આ બીજું પાણી ચાલુ કર્યું છે, તો શેણામાં તો ફ્લાવરિંગ કેવું છે અને શેણાની બેઠક પણ એવી છે. એટલે શેણામાં બહુ કાંઈ પિયતની જરૂર હોય નહીં. જેને ઓછું પાણી હોય એ લોકો શેણા કરે અને એમાં સારું પણ પડે. જોકે વધારે પાણી પાવાથી કારણ એ છે કે શેણાનો વલ વધી જાય અને ફ્લાવરિંગ હાવ ઓછું રહે, એટલે શેણામાં બહુ ખાસ પાણીની કંઈ જરૂર ન હોય ને બધે પાણી બહુ ખેડૂત પાઈ દે છે. તો ખેડૂતને એ જ જણાવવાનું કે શેણામાં 4 થી 5 પાણીની અંદર શેણા પાકી જવા જોઈએ, તો જ શેણાનો ઉતારો આવે. નકર ખાસ કરીને શેણાનો એટલો બધો ઉતારો આવતો નથી. જો આપણે ડેમમાંથી પાણી આવે છે, ડેમનું પાણી ડોળું આવતું હોય છે. જો એ મોટર સ્ટાર્ટ જ કરી છે અને સવારના 6:30-7 વાગવા આવ્યા છે અને આપણે પાણી હાલતું કર્યું છે. ને આપણે પાણી જો આ ડેમમાંથી આવે છે. આ ડેમ જે આખો દેખાય છે ને, ત્યાં આપણી મોટર નાખેલી છે. આ ડેમ વિશાળ મોટો ડેમ છે. આ ડેમ ઝાઝી મોટી જગ્યામાં છે. તો આ ડેમનું પાણી ડોળું આવે અને મીઠું પણ હોય, વરસાદનું હોય. તો આ એક જ પાણમાં ખાલી શેણા ઉગાવવા માટે એક પાણ પાયું છું. અત્યારે બહુ સરસ જ મજાનું ફ્લાવરિંગ છે અને શેણાની બેઠક પણ વધારે છે. અને મારે ખેડૂતને જણાવવાનું કે શેણામાં બહુ પિયત ન દેવું. જો આ ડેમનું પાણી છે ડોળું.